સમય આપ્યો છે, શરીરમાં શક્તિ આપી છે, ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન, પરમાત્માનું સ્મરણ, પરમાત્માની સેવા આ બધી વસ્તુ જીવનમાં અપનાવી લેવી જોઈએ. સમય ચાલ્યો જશે પછી કોઈનું જોર ચાલવાનું નથી. એક ગરીબ બ્રાહ્મણ, એને દીકરી પરણાવવાની, એટલે રાજાની પાસે ગયો કે રાજા, મારે દીકરી પરણાવવાની છે. ઘણી ઘણી જગ્યાએ મેં ભિક્ષા માગી પણ દીકરીનો લગ્ન થાય એટલું ધન મળ્યું નથી. રાજા કહે છે, ભાઈ તું ચિંતા ના કરીશ, આપણો ખજાનો છે તેની અંદરથી સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 12 કલાકમાં જેટલું ધન તારાથી લઈ જવાય એટલું તું લઈ જા. પેલો બ્રાહ્મણ રાજાનો જો ખજાનો તો ત્યાં પહોંચી ગયો. જુદા જુદા રૂમ જુદી જુદી ધન સંપત્તિથી ભરેલા છે. પહેલો રૂમ ખોલ્યો તો અંદર નાના તાંબાના રૂપિયા. પેલા બ્રાહ્મણ બધા કોથળા ભરીને સીવીને કમ્પ્લીટ કર્યા. લગભગ 2 કલાકનો સમય જતો રહ્યો. પછી બીજો રૂમ ખોલ્યો, તાર અંદર ચાંદીના રૂપિયા જોયા. એટલે બ્રાહ્મણનું મન લલચાયું કે તાંબા કરતો ચાંદી મોંઘી. એટલે એને બધા કોથળા ઠાલવી કાઢ્યા અને એ કોથળાની અંદર ચાંદીના રૂપિયા ભર્યા. બીજા 2 કલાકનો સમય ચાલ્યો ગયો. પાછો ત્રીજો રૂમ ખોલ્યો તો અંદર સોનાના રૂપિયા જોયા. એટલે વધારે લાલચ પેઠી કે ભાઈ સોનું મોંઘું. બીજા કોથળા એની પાસે હતા નહીં, એટલે કોથળાના મોડા ખોલીને કોથળા ઊંધા પાડીને બધા ચાંદીના રૂપિયા ઠાલવી નાખ્યા અને કોથળાની અંદર સોનાના રૂપિયા ભર્યા. એમાં 2-3 કલાકનો સમય ચાલ્યો ગયો. પાછો ચોથો રૂમ ખોલ્યો તો એની અંદર હીરા, માણેક, ઝવેરાત. બ્રાહ્મણને લાલચ બેઠી, એટલે સારામાં સારી વસ્તુ તો આ રૂમમાં છે. એટલે એણે બધા કોથળા ઠાલવીને હીરા ભરવાના ચાલુ કર્યા. એમાં સાંજના 7 વાગ્યાનો સમય થઈ ગયો. રાજાના સિપાહીઓ આવ્યા, બ્રાહ્મણને પકડીને બહાર કાઢ્યો. બ્રાહ્મણ કહે છે, પૈસા બજો પૈસાનો માલ ઘેર નથી લઈ ગયો તો 12 કલાક તમે કર્યું શું? તા કે છે, ભાઈ આ કોથળા ભર્યા ને ઠાલવ્યા, ભર્યા ને ઠાલવ્યા, ભર્યા ને ઠાલવ્યા, એમાં સમય ચાલ્યો ગયો. તારા આપણે પણ એ જ દશા છે ભાઈ. દરેકનું શરીર જુઓ તો કોથળા જેવું છે. કોઈનું 2.5 મણનું હોય તો કોઈનું 3.5 મણની ગુણ જેવું હોય, કોઈની મોરસની 5 મણની ગુણ હોય એવું શરીર હોય. હલકું હોય કે ભારે હોય, પણ શરીરની અંદર આપણો સમય બધો ખાવા પીવામાં જ જતો રહે છે. સોજે કે છે ભાઈ ભાખરી બનાવીને શાક બનાવ્યું, તે ખાધું એટલે પાછું શરીર રૂપી કોથળો ભર્યો, પાછો સવારમાં ઠાલવ્યો સંડાસમાં જઈને. પાછા બપોરે કે છે ખમણનું જમણ, પાછા સોજે પાછું ખાલી કર્યું. એટલે ભરવામાં ઠાલવામાં સમય ચાલ્યો જાય છે. એટલે સમયનો ઉપયોગ કરી લેવો. એક ભાઈને નોકરી ખોરવી હતી, તે વણઝારાને ત્યાં ગયો. વણઝારો કે છે ભાઈ આ 100 પોઠિયા છે, એ 100 પોઠિયાનું ત્યારે ધ્યાન રાખવાનું. રાત્રે એ બધા બેસી જાય ને પછી તારે ઊંઘવાનું. સારું કે છે. એટલે રાત્રે આ ભાઈ ચોકી કર્યા કરે, વારા ફરતી 60, 70, 80 પોઠિયા બેસી ગયા. થોડે 90 પોઠિયા બેઠા, 99 પોઠિયા બેસી ગયા. ફક્ત એક જ પોઠિયો ભૂખ્યો રહી ગયેલો, તે ફર્યા કરે, બેસે નહીં. પેલા માણસે વિચાર કર્યો કે આ પોઠિયાને જ્યાં સુધી નહીં બેસાડવું ત્યાં સુધી ઊંઘવાનો સમય નહીં મળે. એટલે એણે પોઠિયા ઉપર દબાણ કરીને પોઠિયાને બેસાડ્યો, પણ બહુ દબાણ કર્યું, પેલો પોઠિયો ગબડી પડ્યો. અને ગબડ્યો એટલે એનો ધબાકો થયો. એ ધબાકાનો અવાજ સાંભળીને બીજા 5 પછી પોઠિયા ઊભા થઈ ગયા. પછી તો આખી રાત બેન માથે પડી. 5 પોઠિયા બેસે ત્યારે બીજા પાછા 10 ઊભા થાય. એમ આખી રાતનો સમય ચાલ્યો ગયો, પણ ઊંઘવાનો સમય મળ્યો નહીં. એમ આપણા જીવનની અંદર પણ એવું છે કે ઘણા આપણે કહીએ ભાઈ વડતાલ ક્યારે આવશો, કે ડાકોર ક્યારે આવશો, કે સત્તાધાર ક્યારે આવશો? તા કે છે આ ઘઉંની સિઝન પતી જાય ને પછી આવીશું. ઘઉંનું કામ પતે તા કે છે વહુ મોદી થઈ. પાછા વહુને દવાખાનામાં લઈ જાય, એને ઓપરેશન કરાવે. એનું કામ પતી ગયું તા કે છે ભાઈ મેરેજ સેટ કરવાનો. મેરેજ સેટ કરે ત્યાં પાછા કેવું છૂટાછેડાનો પ્રોબ્લેમ થયો. ત્યારે જાત જાતના તમે જો ઉપાધિઓ જ આવે છે. છોકરો લગ્ન થયા પછી દીકરો ના હોય એટલે એની મુશ્કેલી, એટલે પાછા દોડા કરે. શેર માટીની ખોટ તે બિચારા જઈ તે મૂકે દોટ.
પછી માતા મહાદેવની કે કોઈ સંત સાધુની કૃપા થાય અને ઘેર દીકરો એટલે સન થાય દીકરો, ઇંગ્લિશમાં એને સન કે છે. પછી એ દીકરો જરા મોટો થાય એટલે પાછા સ્કૂલમાં એડમિશનની ચિંતા, એટલે પાછું એડમિશન મળ્યું તા કે હવે ટ્યુશન કરાવવું પડશે. એટલે સારા પ્રોફેસરને ખોરીને ટ્યુશનમાં મોકલે, પણ છોકરો કે લેસન કરતો નથી, એટલે પાછો મારીને લેસન કરાવે. લેસન કરે ત્યાર પછી એમાં એને કંઈક ફેશનમાં ફસાઈ ગયો, એટલે જાત જાતની ફેશન, અને પાછો વળગી ગયો વ્યસન, અને વ્યસનથી જયારે શરીર થયું ખરાબ, પીતો થઈ ગયો શરાબ, શરીરમાં રોગ પેસી ગયો, એટલે કે એને મિશનમાં લઈ જાવ, હોસ્પિટલમાં. ત્યારે વિચાર કરો જગતની અંદર સમય એમાં ચાલ્યો જાય છે. એક વસ્તુ કરો ત્યારે બીજી પાછી રેડી થઈ ગઈ હોય અધૂરું કાર્ય. એટલે સર્વ જગતની અંદર પૂર્ણ કામ પરમાત્મા છે, એનું નામ છે પૂર્ણ કામાય નમઃ. એટલે જેણે પરમાત્માનો યોગ કર્યો એનો કાર્ય પૂર્ણ થાય. અને એટલે જ જગતની અંદર જાત જાતની વિદ્યાઓ છે, પણ એમાં મોટી વિદ્યા બ્રહ્મ વિદ્યા ગણાય છે. કોઈ બીએ થાય, કોઈ એમએ થાય, કોઈ એલએલબી થાય, કોઈ એફઆરસી થાય, કોઈ ડોક્ટર થાય, કોઈ એક્ટર થાય, પણ વ્યક્તિનું જ્યારે મરણ થાય છે ત્યારે આત્માની સાથે વિદ્યા જતી નથી. શરીરને બાળી દે છે, વિદ્યા પણ બળી જાય છે. બીજા જન્મની અંદર જ્યારે આત્મા આવે ત્યારે નવેસર વિદ્યા ભણવી પડે છે. કેમ કે માયિક વિદ્યા છે એટલે એનો નાશ થાય છે. પણ પરમાત્મા સંબંધી જે વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે, જેમ કાથીની દોરડી સરગી જાય પણ એનો ઓબળો સરગતો નથી, એમ આત્માની સાથે જનાર વિદ્યા બ્રહ્મ વિદ્યા છે. એટલે કોઈ કહ્યું છે કે બધી વાતો છે પણ ઊંચી વાત પરમાત્માની છે. એટલે જગતની અંદર એવી કહેવત છે કે પૂનમની રાત જેવી બીજી કોઈ રાત નથી, કાળ માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી, કૃષ્ણ કમોદના ભાત જેવો બીજો કોઈ ભાત નથી, સંતોની નાત જેવી બીજી કોઈ નાત નથી, અને શ્રી હરિની વાત જેવી બીજી કોઈ વાત નથી. પરમાત્માની વાત જેણે સાંભળી એને જગતની અંદર મોટી પદવી મળે છે. ગમે એવું દુઃખ હોય તે પણ ટળી જાય છે. એક ગામની અંદર સપ્તાહનું આયોજન કરેલું, કથા વંચાય છે. ત્યાંથી 4 ચોર રાત્રે નીકળ્યા. તો 4 ચોરે વિચાર કર્યો કે ગામની ભાગોળે તો લોકો બેસી ગયા છે, જવાનો રસ્તો રહ્યો નથી, અને જો કોઈ જાણી જશે કે આ ચોર લોકો છે તો મારીને હાડકો ભાગી નાખશે. એટલે આ 4 ચોર કથા સાંભળવા માટે ત્યાં બેસી ગયા કે કથા ઉઠશે ત્યારે લોકોની સાથે સાથે ચાલ્યા જઈશું. થોડી વાર બેઠા છે, એમાં એક થોડી વાતમાં એમણે મહારાજના મોડેથી વાત સાંભળી કે પરમાત્માના ગુણ છે, અપાર છે. અસિત ગિરી સમમ સાત કજ્જલમ સિંધુ પાત્રે, કે 7 સમુંદર કી મસી કરો લેખની સબ બન રાય, ધરતી સબ કાગદ કરો પણ હરિગુણ લીખા ન જાય. પરમાત્માના ગુણ અપાર છે. થોડી વાર થઈ મહારાજે પાછી બીજી વાત કરી, પરમાત્માના ગુણ ને પરમાત્માનું સ્વરૂપ શાંતિમય છે, જ્યારે જગત બધું દુઃખરૂપ છે. પરમાત્મા સુખરૂપ છે, જગત બધું દુઃખરૂપ છે. પરમાત્માનું સ્વરૂપ છે એ આશીર્વાદ રૂપ છે, જ્યારે જગત બધું શાપરૂપ છે. મહારાજે આવી વાત કરી કે પરમાત્માનું સ્વરૂપ છે એ તેજસ્વી છે, જ્યારે જગતમાં અંધકાર છે. આવી બધી વાત સોંપડીને 4 ચોર ત્યાંથી ચાલ્યા. 4 ચોરે વિચાર કર્યો કે બીજા ગામમાં જઈશું. તે ગામની અંદર પણ કોઈ ખેલ ચાલુ હતો, એટલે ગામ બધું જાગતું, ત્યાં પણ ચોરી કરવાનો એમને યોગ મળ્યો નહીં. ત્યાંથી આગળ ચાલ્યા. તેમણે વિચાર કર્યો કે હવે તો સવાર થઈ ગયું, આપણે ચોરીનો ધંધો થયો નહીં, તો જગતની અંદર લોકો એવું માને છે કે જે બને બાવા અને જગત આપે ખાવા, લોક કરે વાવા, માટે ચાલો બાવા બની જઈએ. 4 ચોરે ભગવો કપડો પહેરી લીધો છે. જગતને છેતરવા માટે ઢોંગી સાધુ બની અને ગામની અંદર પ્રવેશ કર્યો. જગતમાં એક દ્રષ્ટાંત એવું છે, ખોટી ભક્તિ પણ કરનારને ભગવાન જો ફળ આપતા હોય તો સાચું કરનારને નહીં મળે. એક ચોર હતો, બહુ પાપી, મોટી ચોરી કરે, કોઈથી પકડાય નહીં. તો રાજાએ નક્કી કર્યું કે આ ચોરને જે પકડી લાવશે ને મારું અડધું રાજ હું ઇનામમાં આપીશ. પણ કોઈ એવો માણસ ઉભો ના થયો ચોરને પકડી લાવે. છેવટે રાજા અને પ્રધાન બંને નક્કી કર્યું કે આજે રાત્રે આપણે ચોરને પકડવા માટે જઈએ. વેશ પલટો કરીને ઘોડા ઉપર બેસી અને રાજા અને પ્રધાનજી બંને ચોરને